ઉત્તર પ્રદેશના સંભલમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। આ દરમિયાન જ્યારે મહેસૂલ વિભાગે શનિવારે ચંદોસીમાં એક જમીનનું ખોદકામ કર્યું ત્યારે તેની નીચે એક વિશાળ પગથિયું મળી આવ્યું। ચંદોસીના લક્ષ્મણગંજ વિસ્તારમાં આ પગથિયું મળી આવ્યું છે। અહીં સૈની સમાજના લોકો એક સમયે મોટી સંખ્યામાં રહેતા હતા। સંભલમાં 46 વર્ષ જૂનું મંદિર મળ્યા બાદ ડીએમને એક ફરિયાદ પત્ર આપવામાં આવ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પહેલા લક્ષ્મણગંજમાં બિલારીની રાણીના પગથિયા નામે વાવ હતી, જે બાદ ડીએમ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા, જે બાદ લક્ષ્મણગંજમાં ખોદકામ સમયે પગથિયું મળી આવ્યા બાદ કામગીરી શરૂ કરાઈ। ખોદકામ કરતા આ વિસ્તારમાં રસ્તા નીચેથી પ્રાચીન વાવ જેવી ઇમારત મળી આવી છે। સ્થાનિક અધિકારીના જણાવ્યા પ્રમાણે 2 માળ જેટલી ઇમારત લાગી રહી છે। વાવ અને તેની સાથે કૂવો હોવાની વાત પણ અભિલેખોમાં ઉપલબ્ધ છે। વધુમાં અધિકારીએ જણાવ્યું, પ્રાચીન વાવ ખૂબ જ જૂની લાગે છે, જે માટીના ઢગલાની નીચે દબાઈ ગઈ છે। હાલ ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને આગળ નકશા પ્રમાણે તપાસ કરવામાં આવશે। ये संभवतः लगभग 28 बीघे का ये जो है बावड़ी का क्षेत्र रहा है और वर्तमान में तो उसके रूप को बिल्कुल परिवर्तित करके और प्लाटिंग करके अगल बगल जो है भवन बनाए गए हैं। मात्र यही ऐसा प्लाट के रूप में दिख रहा है जो कि खुदाई करने से पता चल रहा है और जैसे जैसे खुदाई होता जाएगा पता चलता जाएगा कि कहाँ तक इसका क्षेत्र रहा है और उसको हम लोग जो है जिला प्रशासन के सहयोग से उसको परिवर्तित रूप को पुनः उस रूप में लाने की पूरी कोशिश